મોરબીમાં યંગ ઇન્ડિયા કેસ મુદ્દે કોંગ્રેસનો ભાજપ કાર્યાલય સામે વિરોધ, સત્યમેવ જયંતીના નારા લાગ્યા। યંગ ઇન્ડિયા કેસમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર તપાસ એજન્સી દ્વારા કરાયેલી કાર્યવાહીના મુદ્દે મોરબીનું રાજકારણ ગરમાયું છે। કેન્દ્રીય એજન્સીની કામગીરીને રાજકીય બદલાની ભાવનાથી પ્રેરાયેલી અને ગેરકાયદેસર ગણાવીને કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભાજપના કાર્યાલય સમક્ષ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ સત્યમેવ જયંતીના નારા લગાવી અને કેન્દ્ર સરકારની કાર્યવાહી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ શહેરના ભાજપ કાર્યાલય પાસે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા। આ સમયે ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ પણ સામસામે આવી જતા બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે ભારે નારા જોરાજોરીના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે થોડા સમય માટે રાજકીય ધમાસણની સ્થિતિ ઊભી થઈ હતી। પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને કાર્યકર્તાઓને વિખેર્યા હતા। આ સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વિપક્ષના અગ્રણી નેતાઓને ખોટા કેસમાં ફસાવી તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહીના સિદ્ધાંતો વિરુદ્ધ છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના વિરોધને પોતાના નેતાઓના ગેરવહીવટ પરનું પડદો પાડવાનું પગલું ગણાવ્યું હતું। આ રાજકીય ઘર્ષણથી સ્પષ્ટ થયું છે કે કેન્દ્રીય સ્તરે ચાલી રહેલા આ કેસની અસર હવે જિલ્લા કક્ષાએ પણ જોવા મળી રહી છે, જેને કારણે આગામી સમયમાં પણ રાજકીય ખેંચતાણ યથાવત રહેવાની સંભાવના છે।